રજૂઆત IPL 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, IPL 2024 કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે આજની મેચને લઈને. કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ પંજાબ કિંગ્સ. કોલકાતા નાઇટ રાઇડર્સ અત્યારે હાલ તો જે રીતે બીજા સ્થાને જોવા મળી રહ્યું છે ને સામે પંજાબ કિંગ્સની વાત કરીએ તો પંજાબ કિંગ્સ અત્યારે હાલ તો 9મા સ્થાને છે. સાથે હવે સવાલ અત્યારે હાલ એ પણ યથાવત છે કે આ વખતે કોણ જીતશે ને કોણ હારશે. કારણ કે અત્યાર સુધી આપણે જોયું છે કે જ્યારે પણ કોઈ મેચ હોય છે તો ત્યારે તમામ જે ટીમ દ્વારા અત્યારે તો પૂરેપૂરા એફર્ટ્સ આપવામાં આવે છે જીતવા માટે. અને કોલકાતા નાઇટ રાઇડર્સમાં જ આ પરિસ્થિતિ તો જોવા મળતી જ હોય છે કે અત્યારે ગમે તેવું હોય સિચ્યુએશન પણ અત્યારે તો જીતવા માટે તમામ લોકો અત્યારે દમ લગાડી દેતા હોય છે કે હવે તો જીતવું જ છે, કે કંઈ પણ થવું પણ જીતવું તો છે. અને કોલકાતા નાઇટ રાઇડર્સ અત્યાર સુધી જીતતું પણ આવ્યું છે. આજે હવે સવાલ એ છે પંજાબ કિંગ્સ જીતશે કે પછી કોલકાતા નાઇટ રાઇડર્સ જીતશે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ એ જ પરિસ્થિતિ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ એમ હતું કે અત્યારે તો અમે જીતી જઈએ તો ક્યાંક પ્લેઓફમાં અત્યારે તો સ્થાન પણ અત્યારે તો સાચવી લઈશું, પણ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જે અત્યાર સુધી ક્યાંક મેચ હારતું હતું ને તે ગઈકાલે મેચ અત્યારે તો જીતી ગયું, તે પરિસ્થિતિ સામે આવી. આ બધી બાબતોની વચ્ચે હવે સવાલ એ જ યથાવત છે કે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો 206 રન જે તેમના દ્વારા જે ફટકારવામાં આવ્યા હતા, 206 રનની વાત કરીએ તો ક્યાંક ઘણા ઓછા રન હતા એમ કહીએ તો નવાઈ નહીં. કારણ કે સનરાઇઝર્સ હૈદરાબાદ જે અત્યાર સુધી 288, 277 એવા ટાર્ગેટ મૂકતું હતું ને તેમના માટે અત્યારે તો 206 રન બનાવવા પણ અત્યારે તો હાર્ડ થઈ ગયા હતા. વિરાટ કોહલી હોય કે પછી રજત પાટીદાર હોય, કેમેરન ગ્રીન, બહુ જ સારું પરફોર્મન્સ ગઈકાલે જે જોવા મળ્યું હતું. સારામાં સારી અત્યારે સિચ્યુએશન પણ ક્રિએટ કરવામાં આવી. અને સામે જોવા જઈએ તો સનરાઇઝર્સ હૈદરાબાદમાં જે ટોપ લેવલના જે બેટ્સમેન ટ્રેવિસ હેડ, માર્કરમ, ક્લાસેન ત્રણ ક્યાંક ફેલ ગયા તે પરિસ્થિતિ જોવા મળી હતી. અને સાથે જ સવાલ એ જ હતો કે જો ટ્રેવિસ હેડ રમશે તો, જો ક્લાસેન રમશે તો શું થશે. પણ કાલે જોવા જઈએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તો 35 રનથી જીતી ગયું. હવે જોવાનું રહ્યું કે આજે કોણ જીતશે અને કોણ હારશે. બંને મેચ ઉપર ચર્ચા વિચારણા કરવી છે. આ બંને મેચ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં બસ છે અશોકભાઈ મિસ્ત્રી કે જે સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, ગઈકાલની મેચની વાત કરી છે આપણે. આ પહેલા એક મેચને લઈને ચર્ચા કરી હતી કે ક્યાંક અત્યારે તો ટીમ જીતવાને લાયક હોય, પ્લેઓફમાં સ્થાન બનાવવાનું હોય, પણ એ પ્લેઓફમાં સ્થાન બનાવતા પહેલા એક હાર જે બહુ જ બધું અત્યારે ક્યાંક પરિણામ ક્યાંક અત્યારે તો બગાડી દેતી હોય છે તે પરિસ્થિતિ જોવા મળતી હોય, અને એ જ જોવા મળ્યું. હું માત્ર ને માત્ર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની એટલા માટે વાત કરીશ કારણ કે અત્યાર સુધી હારતું આવ્યું હતું. હૈદરાબાદ પણ વિચારતો હતો ભાઈ કાલે હારી ગયા તો ઘણું સારું હોત, પણ ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જીતી ગયું. સનરાઇઝર્સ હૈદરાબાદને જે પ્લેઓફમાં આવવાની જે એક આશા હતી અને તે આશા ક્યાંક નિરાશામાં સાંપડી. કઈ રીતે જોઈ રહ્યા છો આપ ગઈકાલની મેચને લઈને? પહેલી વસ્તુ તો હૈદરાબાદ માટે કશું બગડ્યું નથી. હજુ દેર આર પ્લેન્ટી ઓફ મેચીસ ટુ બી પ્લેડ અને હજુ પ્લેઓફમાં આવવા માટે કંઈ બહુ તકલીફ પડે એવી વાત નથી. ગઈકાલે જે પ્રદર્શન હતું બેંગ્લોરનું, મેં આની પહેલાં પણ કહ્યું હતું કે ટીમ 10મા ક્રમની હોય કે પહેલા ક્રમની, 22 ગજનો પટ્ટો ભલભલાના ને હેરાન કરી નાખે છે. એટલે આ બધી ઘટનાઓ ક્રિકેટમાં હવે સામાન્ય થઈ છે, ખાસ કરીને IPLમાં. ઘણી વાર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે 5 વિકેટ પડી ગઈ, મેં ટીવી બંધ કરી દીધું, જ્યારે સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે પેલી ટીમ જીતી ગઈ. તો આ કહેવાય એનો રોમાંચ, આ કહેવાય અનપ્રિડિક્ટેબલ ગેમ ઓફ ક્રિકેટ, આ કહેવાય અનસર્ટનિટી ઓફ ક્રિકેટ. તો આ બધી વસ્તુ આપણને જોવા મળે. મેં પહેલાં કહ્યું હતું કે હું બેંગ્લોરની ટીમને કોઈ પણ સંજોગોમાં નબળી ટીમ ગણતો નથી. એ હજુ પણ આજની તારીખ ભલે 10મા ક્રમે છે, પણ એ ટીમને નબળી કહી શકાય એવી એ ટીમ નથી. નથી રમતા, નથી બોલિંગ થતી, બેટિંગ થતી, દેટ ઇઝ સેપરેટ ઓલ ટુગેધર. પણ એ ટીમ પાસે ક્ષમતા તો છે કે 250 રન પણ બનાવી શકે. અને જે જ્યારે હૈદરાબાદની સામે પણ એમણે તો સારા એવા રન બનાવ્યા હતા પહેલી મેચમાં. જ્યારે હૈદરાબાદ બહુ જ રન બનાવ્યું ત્યારે એમને લગભગ 30-40 રનથી ઓછા પડ્યા હતા. તો ક્યાંક આ ટીમ પાસે ક્ષમતા તો છે. એટલે ગઈકાલે એવું ન માનવું કે ભાઈ બેંગ્લોરની ટીમ ક્યારેય નથી જીતી એટલે જીતવાની જ નથી. એક મેચ તો એ લોકો જીત્યા છે, કાલે બીજી મેચ એ લોકો જીત્યા. ખેર હજુ એમનું સ્થાન 10મું જ છે, પણ કહેવાનું તાત્પર્ય છે કે ટીમમાં એવા વિશ્વના દિગ્ગજ ખેલાડીઓ છે અને એ ખેલાડીઓ બહુ શાનદાર પ્રદર્શન કર્યું. સૌથી અગત્યની વાત જે થઈ છે એ થઈ છે રણનીતિ.
રણનીતિ જે બનાવી એ બહુ અગત્યની છે. ગઈકાલે જ આપણા કાર્યક્રમમાં આપણે વાત કરી હતી કે બની શકે કે આ લોકો સ્પિનરથી શરૂઆત કરે અને તે ડીડ એક્ઝેક્ટલી ધ સેમ. એમણે સ્પિનરથી શરૂઆત કરી અને હેડ અત્યાર સુધી જે ફાસ્ટ બોલિંગમાં ચોગ્ગા છગ્ગા મારતો ને સડનલી એને તમે સ્પિન બોલિંગ રમાડો તો શું થાય એ કાલે આપણે જોયું. બિલકુલ એની વિકેટ પડી. અચ્છા, કાલે તમારા મેઇન જે છે એ ખેલાડીઓ કોણ રહ્યા? તો જુઓ તમે, બધા સ્પિનર જ રહ્યા તમારા. જેક્સની વાત કરો તમે, સ્વપ્નિલની વાત કરો, અને તમે તો આ જે બધા ખેલાડીઓ છે એ શાનદાર પ્રદર્શન કરીને ક્યાંક ને ક્યાંક દે હેવ એક એ જમાયું કે હા ભાઈ. તો કહેવાનું તાત્પર્ય છે કે જો ઇફ યુ આર ચેન્જિંગ એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન, તમને એમ લાગતું હોય કે એક સેટ થયેલી સિચ્યુએશનમાં આ બંને બેટ્સમેનો બહુ જબરજસ્ત સ્કોર કરે છે, એ વખતે જો તમે આ પ્રકારનો ચેન્જ કરીને સ્પિનરથી શરૂઆત કરો. આ તો વર્ષો પહેલાં થયેલી ઘટના છે કે ભાઈ પહેલી ઓવર સ્પિનર દીપક પટેલે નાખી હતી ન્યૂઝીલેન્ડના, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન ઇન અર્લિયર ડેઝ. તો ક્યાંક આ પ્રકારની ઘટનાઓ, અને એ તમને પરિણામ અપાવે છે. કારણ કે તમે એક નવા બોલથી રમવા માટે ટેવાઈ ગયેલા બેટ્સમેન છો. નવા બોલની મૂવમેન્ટ અલગ હોય, નવા બોલની ચમક અલગ હોય, નવા બોલની આખી એ વખતે તમે જ્યારે સ્પિન કરો ઇટ ડઝન્ટ ટર્ન પેલાના જેટલો ટર્ન નથી થતો, પણ એનું વેરિએશન પેલું 140-150ની સ્પીડે આવતો બોલ હોય અને આ તમને 90ની સ્પીડે આવે. કેટલો બધો ડિફરન્સ. અને દેર યુ મેક એ મિસ્ટેક ઓફ ગોઈંગ ફોર ધ શોટ્સ અને તમને એ થાય. એટલે અહીંયા આગળ બેંગ્લોરે જે રણનીતિ ઘડી, રણનીતિનો વિજય છે. 200 રન એ લોકોના, ભલે એ લોકોની ટીમમાં કે બહુ સારી બેટિંગ ના થઈ, ભલે 200 રન થયા, બટ દે વર નોટ અપ ટુ ધ માર્ક. બહુ જબરજસ્ત. માત્ર વિરાટ કોહલી અને રજત પાટીદાર બે જણા રમ્યા અને તે છતાં 200 સ્કોર પહોંચાડ્યો. એમ કહેવાનો મતલબ કે દે સ્કોર્ડ 207 ઓર વોટ એવર ઇઝ ધ સ્કોર. અને તમે આનો પ્રતિકાર જુઓ તો પ્રતિકાર એક થોડોક ઓવર કોન્ફિડન્સ બીજો હોઈ શકે. તમે આજે 10મા ક્રમની ટીમ સામે રમતા એટલે કે આ ટીમને હરાવી સહેલી છે, બેક ઓફ ધ માઇન્ડ જ ચાલતું હોય કે આ તો પહેલા બોલથી ચોગ્ગા છગ્ગા મારવાની શરૂઆત કરવાની. બાકીની મેચોમાં તમે કરી છે, પણ અહીં આગળ તમારો બોલર ચેન્જ થઈ ગયો, તમારી સ્પીડ ચેન્જ થઈ ગઈ, વેરિએશન ચેન્જ થઈ ગયું, બોલ સ્પિન થયો. આ બધી પરિસ્થિતિમાં તમે ભેરવાઈ ગયા. અને કોઈ પણ ટીમની 2-3 વિકેટો જલ્દી, તમે જે 3 નામ દીધા એ 3 નામો તો જલ્દી પડી ગઈ વિકેટો. એ પડે પછી તો પાછળ તો એ ટીમમાંય તકલીફ પડી જાય. તો ક્યાંક આ પરિસ્થિતિ જોઈએ તો એક રણનીતિનો હોય છે. એમાં બોલર નો ડાઉટ સ્વપ્નિલનો એ લોકોએ સમાવેશ કર્યો અને વિલ જેક્સ, આ બંને સ્પિનરોએ દે બોલ્ડ સો વેલ, બહુ સરસ બોલિંગ કરી અને જેને કહેવાય કે હૈદરાબાદને તકલીફમાં મૂકી દીધા. એટલે થોડો ચેન્જ મીન્સ કે તમે જે રૂટીન કરતા હોય ના કરતા, જો ફાસ્ટ બોલિંગથી તમે શરૂઆત કરી હોત તો કદાચ પરિણામ એવું જ મળે 250. ક્યાં કેમ પણ જોવા મળે કે એના પાવર પ્લેમાં સારો એવો સ્કોર પેલા ઊભો કરી દે અને પછી ત્યારબાદ અન્યને કોઈકને કહેવાય ને કે આવા તું રમી લે ભાઈ એમ. હા, એટલે આપણે અત્યાર સુધી એ જ જોયું છે. આ લોકો તો આઈને મચી જ પડે છે. હા બિલકુલ. પાવર પ્લેની અંદર જ 125 રન મારી દીધા. હવે ક્યાં મેળ પડે તમારો? વિચાર તો કરો. પણ એ જ વખતે તમે એને અલગ પ્રકારની બોલિંગ રમવા આપો, સ્પિન બોલિંગ રમવા આપો, એના આક્રમણથી વિરુદ્ધ એ કરવા આપો. એના માઇન્ડમાં તો આક્રમણ જ છે. એના માઇન્ડમાં પહેલા બોલથી ચોગ્ગો ને છગ્ગો મારવાનો એ જ છે. એ એમ વિચારતો નથી કે આ સ્પિનર આવ્યો છે તો હું થોડી વાર વિચારું એ કરું. હી ગોઝ ફોર હિઝ શોટ. અને સેમ થિંગ થયું, સેમ થિંગ. એ જ પ્રમાણે મોટો ફટકો મારવા ગયા અને આઉટ થઈ ગયા. તો કહેવાનું તાત્પર્ય છે કે ઇફ યુ ચેન્જ સર્ટન થિંગ્સ, જે રૂટીન થતું એના કરતાં અલગ કરો તમે તો ચોક્કસ એમાં સફળતા મળે છે. અને આ લોકોને એની ઉપર જ બેંગ્લોરે કર્યા છે. બેંગ્લોરે સાયકોલોજીકલી જ 2 સ્પિનર પેલાને આપી સ્વપ્નિલને, ત્યાર પછી આ ખેલાડી આવ્યો એ જબરજસ્ત બોલિંગ કરી ગયો, કર્ણ જબરજસ્ત બોલિંગ કરી ગયો. તો ઓલ સડન તમારા સ્પિનરોએ બહુ શાનદાર પ્રદર્શન કર્યું. આપણે કહેતા હતા કે ભાઈ બેંગ્લોર પાસે બોલિંગ એટેક એટલો સારો નથી, પણ તે છતાંય સ્પિનરોનો જે રીતે ઉપયોગ કર્યો પરિણામો તમને અલગ મળી ગયા. તો એવું માનવાને કારણ નથી કે બહુ જ ખરાબ ટીમ છે. આ ટીમ પણ સારા પરિણામો લાવી શકે. ઓફકોર્સ હવે ફરીથી બેઠું થવું મુશ્કેલ છે, માર બહુ પડ્યો છે એટલે, પણ તે છતાંય ઇટ્સ અ ગુડ ટીમ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. પણ આમ જોવા જઈએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અત્યાર સુધીનું સારું પરફોર્મન્સ ગઈકાલની મેચમાં કર્યું છે, આપણે એવું કહી શકીએ. પણ એમ કહેવાય કે હજુ પણ જે પરફોર્મન્સ જોઈતું હતું તે ના મળ્યું. કાલે ક્યાંક આપણે તમામ લોકોએ જોયું છે અશોકભાઈ કે જ્યારે દિનેશ કાર્તિક આવ્યા ત્યારે ક્યાંક એક કહેવાય ને ફેસ એક્સપ્રેશન જે પેટ કમિન્સના પણ ચેન્જ થઈ ગયા હતા.
કે દર વખતે દિનેશ કાર્તિક જે કહેવાય કે લાસ્ટ ઓવર્સમાં આવે છે 230ની જે સ્ટ્રાઇક રેટથી ક્યાંક રમે છે, સારો એવો સ્કોર છેલ્લે ઊભો કરી દે છે. જો એ આવ્યા છે તો ક્યાંક અત્યારે તો કરશે, પણ કાલે આમ જોવા જઈએ તો રજત પાટીદાર અને વિરાટ કોહલી બે એક નવું જ નામ એક સામે આવ્યું રજત પાટીદાર કે ના અત્યારે તો ભાઈ આ પણ રમી શકે છે તેમ, ના ફાફ ડુ પ્લેસિસ ના કોઈ અન્ય. વિરાટ કોહલી તો ચલો અત્યાર સુધી કન્સિસ્ટન્ટ પ્લેયર રહ્યા જ છે, પણ રજત પાટીદાર એક નવું નામે ક્યાંક આખી ટીમને હચમચાવી નાખ્યું અને તેવું લાગી રહ્યું છે. નહીં, રજત પાટીદાર નવું નામ છે નહીં. 64 બોલમાં એણે સેન્ચુરી મારી છે આઈપીએલમાં અને બહુ સારું અને મોટું નામ છે. રિસન્ટ આપણી ભારતીય ટીમનો પણ હિસ્સો રહી ચૂક્યો છે. ઇઝ અ રિયલી ગ્રેટ. હવે અહીંયા શું થાય છે કે તમે બેટ્સમેનને આગળ પ્રમોટ કરો છો તો તમને પરિણામો સારા મળે છે. તો રજત પાટીદારને એક રમવાની તક મળી ત્યાં આગળ, કારણ કે શરૂઆતની એટલે જે વિકેટ પડી બે વિકેટો પડી અને તરત એને રમવાની તક મળી અને હી હેઝ પિક્ડ અપ. કારણ કે ઘણી બધી ચર્ચા હતી કે રજત પાટીદારનો પરફોર્મન્સ બિલો ધ એવરેજ ચાલી રહ્યો છે અને એને મીન્સ કે આવતી વખતે તકલીફ પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, કારણ કે હી હેઝ નોટ પ્લેડ એની ટાઈમ. તો એણે 50 રન માર્યા એ પહેલી વસ્તુ. તો 20 બોલમાં 50 માર્યા જેણે. હી હેઝ પ્લેડ વેરી ફાસ્ટ. અને અગેન આ ટીમે મુશ્કેલી શું કરી કે તમે પાછળ કોને દિનેશ કાર્તિકને પાછળ રાખ્યા. ગ્રીન તમારા ગ્રીને નો ડાઉટ કે 37 નંબર લોમરોડ પહેલાં જો કાર્તિકને મોકલ્યો હોત તો પરિસ્થિતિ કંઈક અલગ હોત. તો અહીંયા આગળ છે થોડા ઘણા. અને પ્લસ તમારી બધા ફાફ ડુ પ્લેસિસના રન ના થયા, 25 રન થયા. વિરાટ કોહલી આગળ ના જઈ શક્યો 51થી અને 51 રન બનાવીને એણે 43 બોલમાં. એટલે એનું જે બેઝિક્સ છે એ બેઝિક્સ બી કાલે બહુ ઓછું હતું. બિલકુલ. તો એ તો છે જ હવે. પણ આ ટીમે અત્યાર સુધી સારું પ્રદર્શન નથી કર્યું, એટલે એમાં એક સારું પ્રદર્શન કર્યું એ લોકોએ એમ કહી શકાય. બિલકુલ તમે બેસ્ટ ઇન ધ બેસ્ટ ઓફ ધ વર્સ્ટ લોટ. બિલકુલ. અને સારામાં સારું પ્રદર્શન ખરાબ પ્રદર્શનમાંનું એક સારું પ્રદર્શન, બેસ્ટ ફ્રોમ ધ વર્સ્ટ લોટ એમ. બિલકુલ સાચી વાત છે. અશોકભાઈ, પણ હું ગઈકાલની વાત કરું તો ગઈકાલે હૈદરાબાદ ક્યાં હારી ગયું હતું? હૈદરાબાદે અત્યાર સુધીનું જો સારું એવું પરફોર્મન્સ કર્યું છે એમ કહેવાય પેલું રીડ કી હડ્ડી. એટલે માત્ર કોણ? ટ્રેવિસ હેડ, ક્લાસેન અને જે અન્ય એવા જે માર્કરમ, 3 બેટ્સમેન એવા કે જે અત્યાર સુધી 288 277 સુધી પહોંચાડ્યા હતા. પણ એવું કહી શકાય ને આપણે કે આ 3 આઉટ તો પછી આખી ટીમ કોલેપ્સ. કોઈ પણ ટીમમાં યજ્ઞ જ્યારે તમારા સ્ટાર બેટર્સ આઉટ થાય એટલે પ્રેશર આવે. પ્રેશર કેવું આવે? એવું ના આવે કે આપણે ચોગ્ગા છગ્ગા મારી. એમને પહેલું પ્રેશર એ આવે કે 20 ઓવર રમવાની છે. આ ખેલાડીઓ જો 7મી 8મી ઓવરમાં આઉટ થઈ જાય તો ચોથો 5મો ખેલાડી એમ વિચાર કે હજુ 20 ઓવર રમવાની છે, આપણે જો ખોટા ફટકા મારીશું તો આઉટ થઈ જશે. પહેલું પ્રેશર એ આવે. પછી સેકન્ડ પ્રેશર આવે કે યાર આટલું ધીમું તો રમે, આપણે રન પણ કરવા પડશે. બિલકુલ. તો એ રન પણ તમારે કરવા પડે. તો એ તમારી બધી જ વસ્તુ સાચવવી મુશ્કેલ પડે. અને બીકોઝ દે આર લોઅર ઓર્ડર બેટર્સ, એટલી બધી જવાબદારી એમની હોતી નથી. એટલે હોતી નથી ઇન ધ સેન્સ 3 જે ખેલાડીઓ છે, 4 ખેલાડીઓ જે રન બનાવે, આઈ બિલીવ દેટ ઇટ શુડ બી 80% ધ ટોટલ સ્કોર. એ 4 જણા બનાવે તો જ આગળ કામ ચાલે. તો અહીંયા આગળ તમારા એમની ઉપર તમે વધારે લોડ ના રાખી શકો. એટલે તે છતાંય એ ખેલાડીઓ તો રમ્યા જ છે. તમે જો જે શાહબાજે 40 રન માર્યા અને શાંતિથી માર્યા. કેટલા બોલમાં છે? 37 બોલમાં 40 રન, એટલે કે બહુ મોટો પ્રોબ્લેમ હતો નહીં ધમાધમી કર્યો. એટલે એ ખેલાડી એ રીતે રમે. પેટ કમિન્સ પણ રમ્યા છે 15 બોલમાં 31 રન. હા, એ આ જે ખેલાડી એટલે 4 શરૂઆતમાં એટલે 5મો 6ઠો 7મો 8મો ખેલાડી એ આ સ્ટ્રાઇક રેટનું ધ્યાન ના રાખે. એ વિકેટ ઉપર ટકીને 20 ઓવર રમવાની એ ધ્યાન રાખે. એટલા માટે આ પરિસ્થિતિ સર્જાય છે. તમે કીધું બિલકુલ સાચું. અને બીજું કે કોઈ પણ બેટ્સમેન એવો નથી કે જે આઉટ ના થઈ શકે. એટલું બહુ છે. ડોન બ્રેડમેન પણ છેલ્લી એમની લાઈફની ઇનિંગ જે રમ્યા ને એની અંદર એ 0માં આઉટ થઈ ગયા હતા. અને એટલા માટે એમની એવરેજ પણ 100 નથી, નહીં તેમની 100ની એવરેજ હતી. તો એનીથિંગ કેન હેપન. બટ હા, તમે રણનીતિ સાચું. અહીંયા મેઇન તો હું માનું છું કે પ્લાનિંગ જ કર્યું એ લોકોએ કે આ ખેલાડીઓને આ રીતના આપણે. અશોકભાઈ, એમ કહી શકાય કે અત્યાર સુધીનો જે રેકોર્ડ ચાલતો આવ્યો છે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એમના હોમ ગ્રાઉન્ડ ઉપર અમે તો હારી ગયા હતા. ચેન્નઈ સુપર કિંગ ક્યાંક હારી ગયું, મુંબઈ ઇન્ડિયન્સ ક્યાંક હારી ગયું. અને એ જ વસ્તુ ગઈકાલ જોવા મળી. આખા સ્ટેડિયમને ક્યાંક બેંગ્લોરે અત્યારે તો જે શાંત કરી દીધો અને કાલે એવા પ્રકારનો માહોલ હતો. શું કહેશો? બિલકુલ. આજે તમે ઘર આંગણે મેચ રમતા હૈદરાબાદ
અને ત્યાં આગળ જો આ પરિસ્થિતિ સર્જાય તો સ્વાભાવિક છે કે એમના જે ફેન્સ હોય એને તો નુકસાન થાય જ. અને આ શાંત કરવાની, ચૂપ કરવાની અને એવી પેટ કમિન્સ બત્તી આપીને ગયો છે પેટ બિલકુલ કમિન્સ. બિલકુલ. એટલે કાલે એમ ખાલી એટલું કહી શકાય અશોકભાઈ, જો હું ગઈકાલની મેચ લઈને પૂછું તો થોડુંક ને એમ તો ઘણો ઓવર કોન્ફિડન્સ, સવાલ જ નથી, ઓવર કોન્ફિડન્સ જ છે. કારણ કે એમને લાગ્યું કે 10મા ક્રમની ટીમ છે, રમો ફાસ્ટ. અત્યાર સુધી ક્યાંક રમતા આવ્યા હતા, આટલા મોટો સ્કોર બનાવી ચૂક્યા છીએ, તો આમાં વાંધો નહીં આવે, તમને એવું જ હતું ક્યાંક? આ તો આવી ઘણી ઘટનાઓ છે કે જ્યારે તમે આસમાન ઉપર ઉભા રહીને એમ કહો કે અહીંયા હવે કોઈ નથી, ત્યાં કોઈ આઈને ટપલી મારી જાય તમને. 1983 નું વર્લ્ડ કપ ભારત આવી રીતના જીત્યું હતું. પેલી બાજુ તમે જો 30 પગલાનું રનિંગ લઈને પેલો માઇકલ હોલ્ડિંગ આવે, આ બધા ખતરનાક ખેલાડીઓ આવે ને આપણે મોહિન્દર રમણના 3 પગલા દોડે અને ત્યાંથી જ બોલિંગ કરે તો એ આપણે જીત્યા. બિલકુલ. તો એ લોકો વિકેટ વધારે લઈ ગયા. રોજર બિન્ની એના કરતાં અડધી સ્પીડે નાખે તો એ લોકો વિકેટ લઈ ગયા. મદનલાલ 110 એનાથી કદાચ તે વખતે એટલું તુર બી નહીં માપવાનું, પણ કહેવાનો મતલબ છે તો એમને વિકેટો મળી. કારણ કે એ પર્ટિક્યુલર ડે તમે કેવું રમો છો એ દેટ ઓલ મેટર્સ. એટલે તમે ઓવર કોન્ફિડન્સ થવા ને, તમે 75માં વર્લ્ડ કપ જીત્યા હતા, 79માં વર્લ્ડ કપ જીત્યા હતા, 83માં તો હેટ્રિક કરવાની જ છે એ રીતે. અને ત્યાર પછી લોકો અહીંયા વેસ્ટ ઇન્ડિઝ, અહીંયા ઇન્ડિયા આવ્યું, બધી મેચોમાં આપણને ધમાધમી કરી નાખી દે લોકો. તો આ તો ક્રિકેટ છે, આ તો બને આવું રીતે. ઓવર કોન્ફિડન્સ તો કોઈનો નથી ચાલ્યો. તમે જો જે અત્યારે મુંબઈ ઇન્ડિયન્સ આટલી આમ છાતી કાઢીને ચાલતી ટીમ છે, ક્યાં જાય છે? ગુજરાત ટાઇટન્સ આમ વિજેતા ને આમ વિજેતા, આજે ટીમ ક્યાં છે? તો બહુ અગત્યનું છે કે તમારી પાસે કન્સિસ્ટન્સી રહે. કન્સિસ્ટન્સી કોણે રાખી છે? તો કે ભાઈ મહેન્દ્રસિંહ ધોની છે, મુંબઈ ઇન્ડિયન્સ છે અત્યાર સુધી. અત્યારે આજની પરિસ્થિતિ અલગ વસ્તુ છે. તો ક્યાંય કોઈ ટીમ એવું નથી કે ભાઈ કોઈ હારી જ ના શકે. હા, બિલકુલ બિલકુલ સાચી વાત છે. અશોકભાઈ, વાત કરીએ આજની મેચને લઈને, કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સસ પંજાબ કિંગ્સ. અશોકભાઈ, એક મહત્વની બાબત એ પણ કે આ પણ ક્યાંક ટોપ 4ની ટીમ છે અને જે અન્ય જે સામેની ટીમ છે 9મા ક્રમની છે. કોલકાતાનું હોમ ગ્રાઉન્ડ છે ને, હોમ ગ્રાઉન્ડમાં ક્યાંક પંજાબ રમવા જઈ રહી છે. શું લાગી રહ્યું છે, ગઈકાલ જેવી ક્યાંક પરિસ્થિતિ સર્જાવાની શક્યતાઓ ખરી? કેમ 2 મેચો હાર્યું નથી કલકત્તા? હાર્યું છે એમાં ના નહીં, પણ એટલે હું તો આ ગઈકાલે મારું એ જ કમ્પેર કરું છું કે હોમ ગ્રાઉન્ડ છે અને ક્યાં હારે. જો કલકત્તાવાળી ટીમ, કલકત્તાની ટીમ 2 વાર જો હારી છે તો ત્રીજી વાર હારી ના શકે? હારી શકે. તમે એમ માનો છો કે પંજાબની ટીમમાં કોઈ ખેલાડી નથી? પંજાબની ટીમ ઇઝ અ વેરી ગુડ બોલિંગ સાઇડ, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. અને એ ભલભલાને મોંઘી પડી શકે છે. કલકત્તા પાસે સારા બોલર છે તો બધા જાણે છે, એની પાસે સારા બેટર્સ છે એ પણ બધા જાણે છે, પણ તમે કોઈ ઓવર એસ્ટિમેટ અથવા તો અંડર એસ્ટિમેટ સામેની ટીમને ના કરી શકે. બિલકુલ સાચી વાત છે. કારણ કે 1 ગુડ ડિલિવરી એન્ડ 1 બેડ શોટ, 1 ખેલાડી આઉટ. એટલે આમાં કોઈ પ્લાનિંગ કરવાની જરૂર નથી હોતી કે ભાઈ તમારો એક ખોટો શોટ વાગશે તો પતી ગયું. ઘણા આપણે જોઈએ છે આ સેન્ચુરી વાગે જ કેવી રીતે, કેચ છૂટે ને સેન્ચુરી વાગે. તો આ બધી પરિસ્થિતિમાં નસીબ પણ રમતની અંદર મહત્વનો ભાગ ભજવતો હોય છે. બિલકુલ સાચી વાત છે. નહીતર પીટી ઉષા આવી રીતના એક ઘડીના 1 સેકન્ડના આટલામાં ભાગે ના હારી ગયો હતો તો મેડલ વિનર ના રહ્યો હતો. તો એવરીથિંગ કેન હેપન. એટલે અહીંયા આગળ બની શકે કે તમે જે ટીમને નબળી ગણતા હોય એ તે દાડે સબળી. અને અગેન જે રીતે અહીંયા પુરવાર થયું કે કેમ આ ટીમ આઉટ થઈ ગઈ, હેડને કેમ આવી રીતના, તો એને કંઈ સ્પિનર આપી દીધું. એવી કંઈક નવી ઘટના આ લોકો કરે, કોઈ નવી વસ્તુ આવે ફટાક કરીને આઉટ થઈ જાય ખેલાડી. અને અગેન 1-2 ખેલાડી આઉટ થાય એટલે પ્રેશર. જો કે નો ડાઉટ આમાં તો 8-9 ખેલાડી સુધી, રસેલ સુધી બધા તોડફોડ કરનારા માણસો છે આ ટીમમાં. તો એટલે બેટિંગ તો જબરજસ્ત છે, એમાં કોઈ સવાલ નથી. પણ હર્ષદીપની બોલિંગ તમે જુઓ કે પછી તમે રબાડાની બોલિંગ તમે જુઓ, આઈ થિંક તમારે વર્લ્ડ ક્લાસ તો ગણવી પડે. હર્ષદીપ ઠીક છે, એનું લાઇન લેન્થ એટલી મેન્ટેન નથી થતી, અધરવાઇઝ ઇઝ અ વેરી ગુડ બોલર. કરવા જઈએ તો કઈ ટીમ અત્યારે તો સારામાં સારી કલકત્તા તો તમને દેખાય છે ને, બીજા ત્રીજા ક્રમે કલકત્તા જ છે. બિલકુલ બિલકુલ, કોઈ સવાલ જ નથી ઉભો થતો. પણ કલકત્તા ત્યાં છે એટલે પંજાબ એને હરાવી ના શકે એવું નથી. બિલકુલ. અથવા કોઈ પણ કાલે જ આપણે દાખલો જોયો, 10મા ક્રમની ટીમ હતી તો ટોચની ટીમને બિલકુલ બિલકુલ હરાઈને ગઈ. જે અત્યાર સુધી 277, 288 સ્કોર બનાવતા હતા અને તે ક્યાંક 200નો સ્કોર પણ ના બનાવ્યો. આઈપીએલમાં ઘણા એવા દાખલા છે કે સૌથી વધારે સ્કોર બનાવ્યો એ પ્લે ઓફ સુધી બી ના પહોંચ્યા. હા, બિલકુલ સાચી વાત. એટલે એવું કંઈ અત્યારની ઇનિશિયલ મેચોની અંદર તમે એ આંકડા લઈને ચાલવાનો કોઈ મતલબ જ નહીં. હા, તમે ટોપ 4માં આવ્યા પછી કેટલા રન
કરો છો, ક્વોલિફાયરમાં કેટલા કરો છો, એલિમિનેટરમાં કેટલા કરો છો, એ બધી ત્યાં આગળ ગણતરી સાચી થશે. અત્યારની ગણતરી અત્યારની ગણતરી બી છે કે તમારે ટોપ 4માં આવવાનું છે, પણ એ ત્યાં આવ્યા પછી શું એ બી તમે, કારણ કે 4માંથી જીતશો તો એક જ ટીમ. હા બિલકુલ. તો એટલે સંઘર્ષ તો રહેવાનો. એટલે અહીંયા પંજાબ નહીં જીતે એવી મને તો કોઈ કારણ લાગતું નથી. શિખર ધવન કદાચ આજે ટીમમાં આવશે એવું લાગે છે. જો આવે તો સારું, કારણ કે સેમ કરનનો ઉપર એટલી બધી ખરાબ કોમેન્ટો થઈ છે કે એની બોલિંગ વિશે, એની બેટિંગ વિશે, એની કેપ્ટનશીપ વિશે, કે આઈ ડોન્ટ થિંક કે આજે એ કેપ્ટન હોય, મારું એવું માનવું છે. ઇવન વિરેન્દ્ર સહેવાગે કહ્યું કે અને હું મારી કોઈ સી ટીમમાં ના રાખું એમ. એ ભલે આ તો એક્ઝેરેશન, ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ અલગ વસ્તુ છે, પણ તમે આજે કેપ્ટન તરીકે હો કે તમે બોલર તરીકે કે બેટર તરીકે તમારી એક ચોક્કસ ભૂમિકા હોય, તમારું કોન્ટ્રીબ્યુશન ટીમને હોય. વોટ ઇડ ઈ કોન્ટ્રીબ્યુટેડ? નથી બોલિંગથી કોન્ટ્રીબ્યુટ, નથી બેટિંગથી કોન્ટ્રીબ્યુટ, નથી કેપ્ટનશીપથી કોન્ટ્રીબ્યુટ, ટીમ હારે છે. તો ઘણી બધી વસ્તુ છે. એટલે શિખર ધવન પાછો આવે એ વધારે સારું છે. ઇફ ઈ કમ બેક તો આઈ થિંક આ પરિસ્થિતિ, કારણ કે અત્યાર સુધીમાં શું છે કે પંજાબે કોઈ દાડો શરૂઆતના 5 બેટ તો રમ્યા જ નથી. હા બિલકુલ સાચી વાત. 6ઠ્ઠા ક્રમથી રમવાનું શરૂ કરેલું. એટલે એ જે વસ્તુ જે છે એ સૌથી સૌથી મહત્વની. શશાંક સિંહ ને આશુતોષ શર્મા એ 2 જણા રમે. હા, તો બિલકુલ. એ રીતે જીતાય નહીં. એટલા માટે ઇટ ઇઝ અવેટેડ કે જલ્દી શિખર ધવન પાછો આવે ને ઓપનિંગમાં એક સારું ઓપનિંગ આપે. એને બેરસ્ટો આજે ઓપન કરે એવી મને એમ લાગે છે કે એવું કંઈ બનવું જોઈએ. અને બંને રમે સારું. હા, કારણ કે બંને ફેલ ગયેલા છે. બિલકુલ, બિલકુલ. બોથ વિલ હેવ ટુ પ્રૂવ. તમે રમો નહીં, તમે કરોડો રૂપિયા તમને આપેલા છે, તમને ખરીદવામાં આવ્યા છે. ઇફ યુ આર નોટ પ્લેઇંગ તો આ તો ટીમ, આ તો બધી અત્યારે તો પરિવર્તન એ સંસારનો નિયમ છે. આવતા વખતે તમે ક્યાં હશો કોને ખબર. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એમાં પણ ચલો તમે તો કહ્યું કે જે રીતે શિખર ધવન અને જોની બેરસ્ટો ક્યાંક સારું એવું પરફોર્મન્સ કરે, તો આ બીજી બાજુ કોલકાતાને લઈને શું કહેશો? કારણ કે કોલકાતામાં પણ જે શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર બંને ક્યાંક અત્યારે તો ફેલ જોવા મળી રહ્યા છે. સોલ્ટ એક સારું એવું જે બેટ્સમેન છે, સાથે રસલ અત્યાર સુધી જે સારામાં સારી ઇનિંગ્સ અત્યાર સુધી તેમની પણ જોવા મળી રહી છે. શું કહેશો કોલકાતાને લઈને? પણ કલકત્તાની ટીમ તો મજબૂત છે, આપણે જાણીએ છીએ. સોલ્ટનું બી જબરજસ્ત છે. નારાયણ શરૂઆતમાં એને સેન્ચુરી મારી ગયો. હા બિલકુલ. એટલે પણ એના પછી આઉટ બી થયો તરત. હા, કહેવાનું તાત્પર્ય છે કે દરેકના આઉટ કરવા માટેના પેરામીટર્સ નક્કી કરો તો આ ખેલાડીઓ ટ્રેપ થઈ જાય, મોટા મોટા ખેલાડીઓ ટ્રેપ થઈ જાય. એટલે આ એક વસ્તુ મહત્વની. તમારે સોલ્ટ છે, નારાયણ છે, અંકરીશ છે. એક જ મેચમાં એનું સારું પરફોર્મન્સ જોવાનું કરી. આ ટીમ કેમ ટકી જાય છે? બિકોઝ ઓફ ધીસ 2 વેસ્ટ ઇન્ડિઝ પ્લેયર્સ. એક નારાયણ અને નીચે રસલ. આ બેના કારણે તમે બોલિંગ જુઓ, બેટિંગ જુઓ, ફિલ્ડિંગ જુઓ, દે આર ગિવિંગ 300% યાર, 300%. પેલાના ફેસ ઉપર એક ચોગ્ગો જાય તો રસલના ફેસ ઉપર ને એક્સપ્રેશન જોયું તો સ્તબ્ધ થઈ ગયો. મગર આ માણસને કેટલું કન્સર્ન કેટલો છે. બિલકુલ. એટલે એ વસ્તુ બહુ અગત્યની. તમે જુઓ ગયા વખતે શ્રેયસ આયરે 50 રન માર્યા, 50 રન મારે 40 બોલમાં. એનું શું મિનિંગ છે? એટલે હું એમ નથી માનતો કે શ્રેયસ અય્યર કે વેંકટેશ અય્યરે કોઈ બહુ મોટું કોન્ટ્રીબ્યુશન આપ્યું હોય. શરૂઆતનું કોન્ટ્રીબ્યુશન થયું તો નારાયણથી થયું, અંકરીશે થોડા રન કર્યા અને ત્યાર પછી રસેલે રન માર્યા. આ જ મોટા ભાગનું પિક્ચર બને. એટલે અહીંયા બી દરેક પ્લેયર કન્સિસ્ટન્ટ નથી. તો તમારે આઉટ કરવા માટે ધ્યાન રાખવાનું કે નારાયણ વધારે રમી ના જાય અને તમે રસેલ, આ 2 ખેલાડીઓનું ધ્યાન રાખો તો તમે કલકત્તાને કાબૂમાં લઈ શકો મારી દ્રષ્ટિએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને હવે જોવાનું એ રહ્યું કે કોલકાતા નાઇટ રાઇડર્સ અને તેમાં પણ પંજાબ કિંગ્સ આ વખતે કેવી રીતનું પરફોર્મન્સ રહેશે. પણ આમ જોવા જઈએ તો અશોકભાઈ, બોલિંગમાં ક્યાંક કોલકાતા અત્યારે હાલ તો આગળ પડતું કહી શકાય, કારણ કે મિચેલ સ્ટાર્ક છે, ચક્રવર્તી પણ છે, ઘણી સારી એવી છે અત્યાર સુધી તેમની ઇનિંગ પણ જોયા. ઇવન નારાયણ પણ ખરી કે વિકેટ્સ પણ તેઓ અત્યારે તો લઈ જતા હોય છે. બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ આમ ક્યાંક જોવા જઈએ તો કોલકાતાનો વધારે પડતો થોડો મજબૂત છે તેમ કહી શકાય. મિચેલ સ્ટાર્કને તમે બહુ જોરદાર બોલર છે એવું ના કહો. પેલા કર્ણ શર્માએ 3 છગ્ગા માર્યા હતા, એને આ વખતે સૌથી વધુ માર પડ્યો છે. એકચ્યુઅલી જોવા જાવ તો એ ખેલાડી પ્લેએબલ ખેલાડી થઈ ગયો, એને રમી શકાય એવો ખેલાડી છે. એ આત્મવિશ્વાસ એક 10મા ક્રમના ખેલાડીને આવી જાય, એનાથી વિશેષ શું કહેવાય તમારે? બિલકુલ. આગળની ઓવરમાં તો શરૂઆતમાં જ આવ્યો ને તરત એમાં ધોઈ ગયો તો 4 છગ્ગા પડ્યા હતા. પણ આ તો ગયા વખતે તો કર્ણ શર્માએ છે છેલ્લી 1-2 ઓવરમાં મારા એ રીતે રન કર્યા. તો એ તો ઠીક છે કે કેચ થઈ ગયો, નહીં હાથમાં મેચ જતી રહે. હા બિલકુલ સાચી વાત છે. એટલું એટલે વેરી વસ્તુ તમારી પાસે જે સૌથી વધારે મહત્વના છે રસેલ ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ બોલર.
વેરી ઇન્ટેલિજન્ટ. એની જે ચેન્જ ઓફ પેસ તમે જોઈ લો કે તમે એનું પિચિંગ જોઈ લો, તમને મુશ્કેલી મૂકી દે. નારાયણ અનધર બ્લેસિંગ. એટલે તે છતાં જો હર્ષિત રાણા છે, વરુણ ઇઝ અનધર ગાય કે જે તકલીફ આપી શકે, મીન્સ કે એની બોલિંગ થોડી એ છે આપણને. પણ એ ના ભૂલવું જોઈએ કે સામેની સાઈડમાં તમારી પાસે વર્લ્ડનો બેસ્ટમાં બેસ્ટ ખેલાડી છે, તે છે તમારો એક હર્ષદીપ અને એક રબાડા. રબાડા અને હર્ષદીપ બે જબરજસ્ત. નોટ ટુ ફર્ગેટ હર્ષલ પટેલ. હા, શરૂઆતની ઓવરમાં બહુ ધોયો છે. શરૂઆતની મેચોમાં તો એમ લાગ્યું કે આ નહીં ચાલે, પણ ત્યાર પછી જે પિકઅપ એક એક ઓવરમાં 2-3 વિકેટો લેવાની ક્ષમતા ધરાવે છે આ ખેલાડી. એને તમે લાઇટલી લઈ ના શકો. એટલે આ એક ખેલાડી પણ છે. પછી તમારી પાસે બ્રાર છે, સારી બોલિંગ એ કરી શકે છે. પછી હર્ષલ, રબાડા, હર્ષદીપ, હરપ્રીત સિંહ. તો હું બોલિંગમાં બંનેને સરખા માનું છું મારી દ્રષ્ટિએ. આઈ ફાઇન્ડ ધેમ ઇક્વલ. બહુ મને નારાયણ થોડું, કારણ કે હાથ પાછળથી લાવે છે, ખબર નથી પડતી કયો બોલ નાખશે, ગુગલી નાખશે કે એ થોડું છે. પણ અધરવાઇઝ હું માનું છું કે બોલર્સ તો આ લોકો પાસે હર્ષદીપ સારો છે, રબાડા સારો છે, હર્ષલ સારો છે, બ્રાર સારી સ્પિન કરે છે. એટલે એમ જોવા જાવ તો થોડું કે બેટિંગમાં તમારે એ છે, કારણ કે બેટિંગમાં પંજાબના 5 ખેલાડી રમતા જ નથી, છઠ્ઠાથી શરૂ કરે છે, જ્યારે આ લોકો ઓપનિંગથી રમવાની શરૂઆત કરે. એટલે આ થોડું છે. પણ હું માનું છું કે જો ઇફ શિખર ધવનને બેસ્ટો તમને જો જોવા મળશે તો આઈ થિંક વી શુડ બી એબલ ટુ સી ઇન્ટરેસ્ટિંગ મેચ. અને બીજું કે એવું માનવાની કોઈ જરૂર નથી ટેલિવિઝન સેટ બંધ કરીને બેસી જવાની કે આજની મેચ રોમાંચક નહીં હોય. રોમાંચક હશે. બિલકુલ સાચી વાત છે. તો જોવાનું એ રહ્યું કે પંજાબ કિંગ્સ વર્સિસ કોલકાતા નાઇટ રાઇડર્સ આ વખતે ગઈકાલ જેવું જ થાય છે કે શું, તેને લઈને પણ સવાલ એ થયો છે આ વખતે કોણ જીતશે, કોણ હારશે, કોનું કેવું પરફોર્મન્સ રહેશે તે તો હવે જોવાનું જોડે. તેની સાથે અશોકભાઈ આપનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં